તો આ ભાઈ અત્યારે બોલ્યા કે હું અહીંયા હોવાનું કરવું. બોલે હા હું ભાઈ બોલો તો ભાઈ. તો અત્યારે વાંદર સીડી પાસે ગજો અને પવન એવો થયો હે, મને એવું લાગે છે કે વરસાદ આવવાનો છે. જો અને આ ભાઈએ નહીં લીધું. તો આ ભાઈ અત્યારે બોલ્યા કે હું અહીંયા હોવાનું કરવું. એને ઓરડીમાં રહીને આ ઓરડીમાં એને ગરમી થાય, એ કે મને ગરમી થાય. બોલે હા હું ભાઈ બોલો તો ભાઈ. એ તો પાવડો ને બાવડો બધું લઈને કે ગાય. એ ભાઈ બોલો તો હું શું કામ મળશે હે ભાઈ. એ શરમી જાય કેમેરા હમ. આ તો કલાકાર, અમારા કલાકાર છે પાછા અહીંયા. અને આ ભાઈ આ શું જોતો હોય છે આ જો. તો જયારે વરસાદ આવે ને ત્યારે ગમે ત્યારે તો અહીંયા બધું આટલું ઢીસણ હમણાં પાણી ભર્યું. અહીંયા ઢીસણ હમણાં એટલું અહીંયા પાણી ભર્યું હોય. આ તમારું આ વાદળ સીડ્યું કાળા ગજરનું પણ આમ તરાવું થાય છે એવું લાગે છે. તો ત્યારે તમને હું બ્લોગ દેખાડીશ. બ્લોગ કરવું હતું આપણે એક ઈંડુની સીઝન દિવાળી પછી ચાલુ થાય. ટાઈમ નીકળી ગયા, બ્લોગ ઉતારી ગયો અને માણસ આવી ઓળીમાં રે, આવી ઓળીમાં રે માણસ કામ કરે. અમે ખુદ કામ મારા કરી ગયા. આ જુઓ કેવી ઓળીઓ, એમાં વરસાદ પડ્યો ને તો પાણી આવે. કદાચ માવઠું બાવઠું થયું હોય તો કદાચ પાણી એમાં આવે એટલે તોય રહેવું પડે. શું કરવું તારે, કામ કર્યા સિવાય તો કઈ હે નહીં જિંદગીમાં. એટલે રહેવું પડે કન્ટિન્યુ. બ્લોગ તમે બન્યા રહ્યો અને જોવો. તમને હું આગળ બહુ સારા વ્યૂ દેખાડી, બહુ ઘણું બધું મારી લાઈફના એક્સપિરિયન્સ તમને કહી. અને આ એટલું પાકી ગયેલી છે, આ પાકી ગયેલી બધી એટલું. તો બાય બાય. આજ બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો બ્લોગ આવવાના બ્લોગ જોવા સબસ્ક્રાઈબ કરો મારા ગળેજા.